સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જૈન વિસ્તારમાં નેશનલ હાઈવે પર ખાડાઓને કારણે ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો પરેશાન થાય છે। સર્વિસ રોડ પરના ખાડાઓ પૂર્યા હતા, પરંતુ ફરીથી ખાડાઓ પડી ગયા છે। અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવેને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી શરૂ થઈ હતી, જે 5 વર્ષ બાદ પણ અધૂરી છે, જેને લઈને ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો પરેશાન થાય છે। હિંમતનગરના મોતીપુરા સહકારી જૈન વિસ્તારમાં અધૂરા કામને લઈને બંને તરફના સર્વિસ રોડ વારંવાર તૂટી જવાને કારણે સ્થાનિકો દ્વારા રસ્તા બંધ સહિતના કાર્યક્રમો કરાયા હતા, જેને લઈને નેશનલ હાઈવે દ્વારા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પડતા ફરીથી પરિસ્થિતિ વણજી હતી અને રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો। હિંમતનગરના સહકારી જૈન વિસ્તારમાં અધૂરો ઓવરબ્રિજ અને બંને તરફના સર્વિસ રોડની ખરાબ પરિસ્થિતિને કારણે અમદાવાદથી ઉદયપુર અને ઉદયપુરથી અમદાવાદ ઉપરાંત હિંમતનગરથી હિંમતનગર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। 15 દિવસ પહેલા સર્વિસ રોડ સહકારી વિસ્તારમાં બંને તરફ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ પડવાને લઈને રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહનો ફસાય છે, ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। તો એ તરફ ખાડામાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। 5 વર્ષથી ચાલતા વિકાસ કામ અધૂરા જોવા મળી રહ્યા છે, તેના કારણે વાહન ચાલકો પણ હવે વિકાસ શોધવો પડશે તેવી વાતો કરી રહ્યા છે। હિંમતનગરના સરકારી જૈન વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી અધૂરો બ્રિજ છે। बड़े बड़े खड्डे हो गए हैं और रोड वाले ध्यान नहीं दे रही थी। एक 1.5 फीट के खड्डे हो रहे हैं। मैन 110 की स्पीड पे 100 की स्पीड पे चलते हुए एकदम से फटा जाता है। खड्डे के कारण क्या तकलीफ होती है? खड्डे के कारण जंप को आता है, जंप आता है, गाड़ी कूदती, गाड़ी में मेंटेनेंस आता है, क्या नाम है? एक्सीडेंट होने का चांस रहता है। मैं राजस्थान से। क्या नाम है पूरा? बिलोड़ा। बहुत तकलीफ हो रही है सर, रोड पे मतलब बहुत दिक्कत हो गया आ रही है, बहुत गड्ढे बहुत हो रहे हैं, पूरा रोड खराब, ट्रैफिक जाम होता है, उससे टाइम भी खराब होता है। अभी फ्लाइट है हमारी वापस जाने के लिए, अहमदाबाद एयरपोर्ट ही जा रहा है। अब ऐसे ट्रैवलिंग करेंगे तो टाइम खराब होना ही है। જેની કામગીરી શરૂ થતી નથી। બીજી તરફ સર્વિસ રોડ પણ યોગ્ય ન હોવાના કારણે વાહનને નુકસાન થવા પામે છે। આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે, જે ખાડાના કારણે વાહનને નુકસાન તો થાય છે, પરંતુ શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે। એ તરફ ગાડીમાં બેઠેલા પાછળના જે મુસાફરો છે એ પણ ખાડાના કારણે આગળ આવી જાય તેવી પરિસ્થિતિ ખાડાની જોવા મળી રહી છે। ટ્રાફિક નિયમનની યોગ્ય કાર્યવાહીની અભાવે પણ ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે। સ્થાનિકો દ્વારા જ્યારે વિરોધ પ્રદર્શન કરાય અને રજૂઆત કરાય ત્યારે ખાડા પૂરાય છે, પરંતુ વરસાદ પડવાને લઈને પાણીના નિકાલના ભાવે ફરીથી પરિસ્થિતિ આવી બની રહી છે, ત્યારે કાયમી નિકાલની માંગણી કરી રહ્યા છે। હિંમતનગરના નેશનલ હાઈવેનું સહકારી જૈન વિસ્તારમાં અધૂરું કામ, વરસાદને લઈને રોડ પર ખાડા અને ટ્રાફિક નિયમન યોગ્ય અભાવને લઈને વાહન ચાલકોના વાહનોને અને ચાલકોને શારીરિક નુકસાન ભોગવી રહ્યા છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। અમારા શામળાજીથી અમદાવાદ સુધીનો નેશનલ હાઈવે નંબર 8 જૂનો અને અત્યારે હાલનો 48 નંબર આપેલો છે, જેમાં શામળાજીથી તમે અમદાવાદ જાઓ ને તો તમને લગભગ 3 થી 4 કલાક લાગે। ભલે સરકાર એમ કહેતી હોય કે 2 કલાકમાં તમે અમદાવાદ પહોંચી જાઓ, પણ મને નહીં લાગતું અમદાવાદ તમે 2 કલાકમાં પહોંચો। કેમ 2 કલાક તો અહીંયા સરકારી જીનથી મોતીપુરા થઈ જતા હોય, કારણ કે અહીંયા ખાડા આખા ગામના પડ્યા, 2-2 ફૂટના 3-3 ફૂટના ખાડા પડેલા। અમે અઠવાડિયા પહેલાં વિરોધ કર્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ કરવામાં આવ્યો। હમણાં વરસાદ પડ્યો પરમદાડે, પાછા મોટા ખાડા પડી ગયા, પાછા 2 કલાક 3 કલાકનું પાછું ટ્રાફિક થઈ ગયું। જો આ તાત્કાલિક ધોરણે બ્રિજનું કામ પૂરું થાય તો અહીંયા પબ્લિકને, તો રાજસ્થાનની પબ્લિકને, પછી અહીંયા આવતા દર્દીઓને તકલીફ ઓછી પડે। અને બીજું કે અહીંયા ડિલિવરીવાળા કેસ અમારા મેડિકલ કોલેજ અહીંયા કરવામાં આવી છે નવી, એમાં ડિલિવરીવાળા કેસ રાજસ્થાનના હોય, આજુબાજુના ગામડાના આવતા હોય, 108માં ફસાતા હોય। પરમદાડે 108માં આવતી મહિલાને ડિલિવરી થઈ અને ઓફ થઈ ગઈ લેડીઝ છોકરી। એટલે મારી વિનંતી કે તાત્કાલિક ધોરણે આ બ્રિજના કામ પૂરા થાય
તાત્કાલિક ધોરણે એવી એજન્સી કરતી હોય તો એમના ઉપર દંડ કરીને બીજી એજન્સીને કોમ આપે ને તાત્કાલિક ધોરણે પૂરો કરે કામ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગાયત્રી મંદિર પાસે રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને મુલાકાત લીધી હતી. હિંમતનગર શહેરમાં વરસાદના કારણે ગાયત્રી મંદિર પાસે મંદિરથી રોટરી સરસ્વતી વિદ્યાલય સુધી રોડ તૂટી જવાથી પાણી ભરાઈ રહેવાથી સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. જો કે કેટલા સમયથી આ વિસ્તારની સમસ્યા છે. ગાયત્રી મંદિર પાસે જવા માટે માત્ર એક જ રોડ છે, જેથી અહીંયા કેટલીક સોસાયટીના લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જ્યારે વધારે વરસાદના કારણે કે રસ્તામાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવે છે. પાણીમાં મચ્છરોના કારણે બીમારી ફેલાય છે, જેને લઈને આજે સ્થાનિક વિસ્તારના લોકો નગરપાલિકા પહોંચીને પાલિકાના પ્રમુખ વિમાલભાઈ ઉપાધ્યાયને રજૂઆત કરી હતી. વિસ્તારમાં રોડ પર કેટલા સમયથી પાણી ભરાઈ રહી છે. પાણીનો નિકાલને લઈને ગટર લાઈન નાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત પાણીના કર્મચારીઓ સ્થળ પર મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને રોડ અને પાણીનો નિકાલ કરવાની હૈયાધારણ આપી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હું અહીંયા છેલ્લા 4 વર્ષથી રહું છું. પહેલાં ગ્રામ્ય વિસ્તાર કાંકરોલમાં ગણાતો હતો. ટૂંક નજીકના જ થોડાક સમયમાં અહીંયા નગરપાલિકામાં ગયો છે ગાયત્રી મંદિર એરિયા. અને તમે પાછળ જોઈ શકો છો કે કેટલું પાણી ભરાય છે. છોકરાઓ હોય, વૃદ્ધ હોય, બધાને તકલીફ પડે છે. 3-4 જણા તો અહીંયા પડી બી ગયા છે અને નગરપાલિકામાં આજે રજૂઆત કરી છે તો એનું સત્વરે નિકાલ આવશે એવી અમને બાહેધરી આપી છે. સાહેબ આવીને જોઈ પણ ગયા છે અને એક જ રિક્વેસ્ટ છે કે એનું જેમ બને એમ જલ્દી નિકાલ થાય અને વ્યવસ્થિત રીતે આનું સગવડ બધી કરી આપે. રોડ ઉપર પાણી ક્યાંથી ભરાય છે બેન, ને કેટલું ભરાય છે, કેવી રીતે પસાર થવું પડે? આની અંદર પાણી તો તમે જોઈ જ શકો છો, બધી જ સોસાયટીઓનું આવે છે અને અહીંયા મારા જ ઘરની બાજુમાં ખાડો છે ત્યાં ભરાય છે. નિકાલ કશો થતો છે નહીં. અને અહીંયાથી નીકળવું કઈ રીતે, પહેલો પ્રશ્ન એ છે ને. અને નીચાણવાળા વિસ્તાર જે પાણી ફૂલ ભરે છે, સત્વરે આનો નિકાલ થાય એવી જ રિક્વેસ્ટ છે. વ્યક્તિ મંદિર બી જાય ને તો બી પાણીમાં થઈને જવું પડે. ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયું હતું. ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયું હતું. સર્વિસ રોડ ઉપર 1 થી 1.5 ફૂટ પડેલા ખાડામાં ટ્રકના ટાયર ઘૂસ્યા હતા. સહકારી જીન વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડામાં ટ્રક ફસાયો હતો અને ટ્રક ખાડામાં હોવાને કારણે ટ્રક પલટી ખાતા રહી ગઈ હતી, જેના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી ટીઆરબીના જવાનોએ બાજુના કોમ્પ્લેક્સમાં વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી હતી. વિસ્તારમાં રોડ પર ખાડાને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા હતા. તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન બન્યા છે. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? સ્થાનિક વેપારીઓ તેમજ આસપાસના લોકોએ હાઈવેના સમારકામ બાબતે અનેકવાર રજૂઆત કરી છતાંય પરિણામ શૂન્ય છે. સહકારી જીન વિસ્તાર હિંમતનગર ટ્રાફિક જામ માથાના દુખાવા સમાન બન્યું છે. રસ્તા પર ખાડા અને યોગ્ય ટ્રાફિક સંચાલનના અભાવ છે. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર બી ડિવિઝન પોલીસે અપહરણના ગુનાનો આરોપી પકડી પાડ્યો હતો. છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનાનો આરોપી હિંમતનગર બી ડિવિઝન પોલીસે બાજરી આધારે બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપીને દબોચી પાડ્યો હતો, જેમાં સગીરાનું અપહરણ કરી પલાયન ઈસમને દબોચી લેવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટાફે બોડેલી પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા ઈસમને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાને બોડેલી પોલીસને સોંપાઈ હતી તથા ઈસમને બસ સ્ટેન્ડથી દબોચી લઈ બોડેલી પોલીસને સોંપ્યો હતો. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર.
હિંમતનગર ખાતે અર્બન એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત 60 તાલીમાર્થીઓને તાલીમ અપાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારના 60 તાલીમાર્થીઓને ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં મદદની બાગાયત નિયામક જે.એમ. પટેલ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા સાધનો વિશે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપી હતી. બાગાયત અધિકારી વાય.એમ. દેસાઈ દ્વારા ગ્રોમર ફ્રૂટ ક્રોપ તથા બાગાયત મદદનીશ એન.આર. પટેલ દ્વારા કેનિંગ તથા મહિલા વૃત્તિકા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગુજ કોમાસોલના ડિરેક્ટર મહેશભાઈ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.